નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે રાઉલ્ટ્સ લો છે એ છે આપણે જોઈશું. તો આપણને તમને ધ્યાનમાં છે કે માની લો કે સોલિડ એઝ એ સોલિડ છે, ઘન છે, એ એઝ એ સોલ્વન્ટ છે. ત્યાર પછી છે લિક્વિડ, એ પણ છે એ સોલ્વન્ટ છે, અને ગેસ. તો આ ત્રણે ત્રણ જે છે એને આપણે સોલ્વન્ટ તરીકે લઈ શકીએ, બરોબર? તો એ સોલ્વન્ટ તરીકે લઈએ તો આમાં માની લો કે આના ત્રણ સોલ્યુશન બનશે, આના ત્રણ સોલ્યુશન બનશે અને આના ત્રણ સોલ્યુશન બનશે. કઈ રીતના? તો કે સોલિડ સોલિડ, સોલિડ લિક્વિડ, સોલિડ ગેસ, લિક્વિડ સોલિડ, લિક્વિડ લિક્વિડ અને લિક્વિડ ગેસ. તો એમાંનું જે લિક્વિડ લિક્વિડ જે છે, લિક્વિડ લિક્વિડ આ જે સોલ્યુશન છે એના વિશે છે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અને ખાસ કરીને પ્રવાહી પ્રવાહી જે દ્રાવણ જે છે, પ્રવાહી પ્રવાહી સોલ્યુશન, તો એ જે સોલ્યુશન નું છે એના વેપર પ્રેશર ને લઈને આજનો લેક્ચર છે આપણે જોઈશું. તો સોલિડ સોલિડ વેપર પ્રેશર ઓફ લિક્વિડ લિક્વિડ સોલ્યુશન એવું છે એ આપણું ટાઇટલ છે એ રહેલું છે. પ્રવાહી પ્રવાહી દ્રાવણના બાષ્પીભવન. પ્રવાહી પ્રવાહી દ્રાવણ એમનું છે એ આપણે બાષ્પ દબાણ છે જોઈએ. તો માની લો કે કોઈ એક પ્રવાહી છે, પ્રવાહી A અને પ્રવાહી B. તો પ્રવાહી A અને પ્રવાહી B એ બે લિક્વિડ છે આપણે મિક્સ કર્યા. પ્રવાહી A અને પ્રવાહી B ને છે શું કર્યા આપણે એને મિક્સ છે કર્યા. તો એ જે મિક્સ કરીએ તો એ બંને છે એ વેપર બનાવવાનું શરૂ કરશે. બંને શું કરશે? તો કે એ છે બંનેની વેપર છે બનશે. કોઈ એક બંધ પાત્રમાં લઈએ તો એ બંનેની છે વેપર છે બને. તો પ્રવાહી A અને પ્રવાહી B એ બંને જે છે એને આપણે જોઈએ. તો પ્રવાહી A નું જે માની લો કે P નોટ A એનું પ્રેશર છે P નોટ A, એ જે છે 400 રાખીએ. અને P નોટ B એ માની લો કે 300 છે. P નોટ A એ છે એ પ્રવાહી A નું વેપર પ્રેશર છે. P નોટ B એનું વેપર પ્રેશર છે એ 300 છે. આ પ્યોર સ્ટેટ છે. આ જે છે કેવું છે? તો કે આ બંને જે આ 400 જે છે એ ફક્ત એકનું જ છે. એ કોનું છે? લિક્વિડ A નું છે. વેપર પ્રેશર કોનું છે? તો કે લિક્વિડ A નું. લિક્વિડ B નું કેટલું છે? તો કે 300 છે. તો હવે જ્યારે આપણે એને બંનેને મિક્સ કરશું, બરોબર, એટલે કે બંનેને લિક્વિડ લિક્વિડ સોલ્યુશન આપણે બંનેને મિક્સ કરીએ તો એમનું જે કોમન છે એનું બેનું જે વેપર પ્રેશર આવશે એ કેટલું આવશે? તો કે 300 થી 400 ની વચ્ચે આવશે. ના 300 થી ઓછું રહે, ના 400 થી વધી જાય, બરોબર? 350, 320, 380, બરોબર, 400 સુધી છે આવશે. તો વેપર પ્રેશર ઓફ P નોટ A, એટલે A નું વેપર પ્રેશર છે 400 નાનું છે 300.
હવે બંનેને છે આપણે મિક્સ કર્યા, તો બંનેને મિક્સ કર્યા તો જે સોલ્યુશન આપણે ટોટલ નું આપણે જે સોલ્યુશન બને એનું આપણે ટોટલ સોલ્યુશન છે એ પણ છે એ નોટ કરવાનું છે. તો પ્રેશર ઓફ સોલ્યુશન તો ટોટલ કેટલું બનશે P સોલ્યુશન is equal to PA plus PB. PA plus PB છે એ બનશે ટોટલ સોલ્યુશન છે. એટલે કે બંને હવે બેને શું કરી દીધા છે આપણે આ બે લિક્વિડ ને છે મિક્સ કરી દીધા છે PA અને PB જે બંને લિક્વિડ ને મિક્સ કરી દીધા તો એનું ટોટલ સોલ્યુશન છે એ આ રીતનું છે બનશે બંનેનો સરવાળો. હવે એનો મોલ ફ્રેક્શન છે એની PA હોય આપણે માની લો કે આ P0 A જે છે એ શું છે તો કે PA PXA બરાબર. P0 A છે એ શું છે સોરી P0 A વેપર પ્રેશર ઓફ A આ x છે મોલ ફ્રેક્શન છે x is equal to મોલ ફ્રેક્શન. તો P જે છે એનું વેપર પ્રેશર P0 A into XA XA is equal to mol અંશ બરોબર. હવે એવી રીતના લિક્વિડ B નું જોઈએ આપણે તો વેપર પ્રેશર B is equal to P0 B into XB. તો XB પણ અહીંયા શું છે તો કે મોલ અંશ છે. કોના મોલ અંશ છે તો કે લિક્વિડ B ના છે મોલ અંશ છે રહેલા છે. સમજ પડી કે લિક્વિડ A ના મોલ અંશ અને લિક્વિડ B ના મોલ અંશ એ અનુક્રમે XA અને XB છે એ રહેલા છે બરોબર. હવે તો આપણને આ ઇન્ડિવિડ્યુઅલ મળ્યા આ A નું મળ્યું આ B નું મળ્યું. હવે ટોટલ જોઈએ તો આ ટોટલ આપણને આ કેટલું છે PA PB. તો A નું જે વેપર પ્રેશર P0 A into XA plus P0 B into XB થાય બરોબર. ટોટલ P પ્રેશર ઓફ સોલ્યુશન. તો આટલું જે પ્રાથમિક જે છે એ આપણે જોયું કે લિક્વિડ જે પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ છે એમાં પ્રવાહી A અને પ્રવાહી B એને બંનેને મિક્સ કરતા આપણને કંઈક ટોટલ P જે છે એ કંઈક આવું મળે બરોબર. તો P જે છે એ આપણને P સોલ્યુશન એ છે કેટલું મળ્યું તો કે એ છે P0 A into XA plus P0 B into XB છે એ મળ્યું બરોબર. એટલું ધ્યાનમાં આવ્યું. ત્યાર પછી માની લો કે એક તમે પાત્ર લીધું એ પાત્રમાં માની લો કે આ પાત્ર છે તો એ પાત્રમાં તમે લિક્વિડ ભેળવી અને એને છે બંધ પાત્ર બનાવી દો. તો કેટલું એને બંધ પાત્ર બનાવી દો. આમાં જે છે લિક્વિડ તો આ લિક્વિડ A સોરી આમાં છે તમે મિક્સર છે ભરેલું છે લિક્વિડ A અને લિક્વિડ B. અહીં પ્રવાહી A અને પ્રવાહી B આપણે લખી નાખીએ. પ્રવાહી A અને પ્રવાહી B નું જે છે એ મિક્સર જે છે એ રહેલું છે. તો હવે એની વેપર બનતી છે બરોબર. તો માની લો કે આમાંથી જે કઈ પ્રવાહી મિક્સ કર્યું છે તો એની બંનેની છે બાષ્પ બનતી હશે. એ બાષ્પ છે એને માની લો કે આપણે અહીંયા Y1 તો
માની લો કે આને આપણે y1 કહીએ, બરોબર, અને આ છે y y a અને y b. તો y a અને y b એટલે શું કરશું આપણે? તો કે જે y a અને y b જે છે એ વેપર નું પ્રેશર છે. શેનું પ્રેશર છે? તો કે જે બાષ્પ જે છે એનું જે છે પ્રેશર રહેલું છે એ જે છે રહેલું છે. અને આના મોલન્સ, તો કે લિક્વિડ A ના મોલન્સ x a તરીકે દર્શાવી દઈએ, લિક્વિડ B ના મોલન્સ છે x b તરીકે દર્શાવી દઈએ, x a અને x b. અને એની જે બાષ્પ બનશે, વેપર બનશે એ y a અને y b જે છે એ બંનેનું છે એ શું બનશે? તો કે છે મિક્સર છે બનશે. તો આ રીતના પાત્રમાંથી જે આપણને વેપર મળે છે તો એનું પણ આપણે પ્રેશર જોઈએ તો y a p upon p solution by p solution. આ કન્સેપ્ટ છે એ આમ તો આપણે લિક્વિડ નો જોવાનો, પરંતુ આપણે સાથે છે વેપર નો છે જોઈએ છે. તો pa by p solution. હવે જે pa જે છે તો એમાં આપણે એના મોલન્સ છે લખીએ p નોટ a, એનું પ્યોર છે વેપર પ્રેશર, વેપર બનાવ પ્રેશર આપે અને xa, બરાબર, p નોટ a xa અને છેદમાં આપણને શું આપ્યું છે? p સોલ્યુશન. તો જે આખા જે ટોટલ જે છે વેપર પ્રેશર એ તો બેનું મિક્સર છે. એ શું છે? તો કે લિક્વિડ પ્રવાહી A અને પ્રવાહી B નું જે છે એ શું રહેલું છે? તો કે એ છે એ મિક્સર રહેલું છે. શું રહેલું છે? એનું મિક્સર છે એ રહેલું છે. તો આપણે p સોલ્યુશન માં છે આવું લખી શકીએ કે p નોટ A xa plus p નોટ B xb, બરાબર. તો આપણને શું મળી ગયું? તો કે y જે પ્રવાહ લિક્વિડ A છે એનું વેપરમાં જે એનું પ્રમાણ છે, એનું વેપર પ્રેશર છે એ આપણે અહીંયા છે નોટ કર્યું. એવી રીતના B નું પણ છે આપણે નોટ કરી શકીએ. માની લો કે અહીં B છે તો અહીંયા PB કરી નાખીએ અને P સોલ્યુશન. તો આ જે વેપર બની એમાં p નો પોર્શન લઈએ, yb તરીકે આપણે શું કર્યું? તો કે pb. તો અહીંયા લઈએ ઉપર p નોટ b xb, p નોટ b xb અને છેદમાં શું રહેશે? તો કે p નોટ a xa plus p નોટ b xb. તો આ વેપર માટે છે એ આપણે લઈ. બે લિક્વિડ આપણે ભેગા કર્યા, એ લિક્વિડના આપણે મોલન્સ જોઈએ xa xb, એનું વેપર પ્રેશર છે આપણે નોટ કર્યું. હવે જે વેપર જે બને છે એ પણ છે આપણે અહીંયા વેપરના જે કઈ પ્રમાણ જે છે એને આપણે અહીંયા y તરીકે છે લીધું. તો આવી રીતના જે લિક્વિડ તમે ભેગા કરો છો એમનું જે બાષ્પ દબાણ છે ટોટલ જેના કન્સ્ટિટ્યુઅન્ટ રહેલા છે એના સરવાળા બરાબર હોય. આવું રાઉલ્સ નામના સાયન્ટિસ્ટે છે નક્કી કર્યું, એને છે પોતાના સંશોધનમાં છે એ ઇન્વેન્ટ કર્યું. હવે એક ગ્રાફ દ્વારા છે આપણે સમજીએ આખો જે કઈ છે એનો એક ગ્રાફ જે આપેલો છે એ જોઈએ. આ પ્રકારે એનો ગ્રાફ આપેલો છે. માની લો કે અહીંથી આ જે 0 રહેલું છે, બરાબર, એ x a છે, બરાબર, x a છે એ 0 છે અને અહીંયા સુધી પહોંચતા એની વેલ્યુ થાય છે 1. મિક્સર છે, મોલન્સ છે, અહીંયા મોલન્સ વિરુદ્ધ આપણે કોનો દર્શાવવાનો છે? પ્રેશરનો દર્શાવવાનો. એટલે માની લો કે અહીંયા P, બરોબર, આ મોલન્સ છે અને આનો અહીંયા
પ્રેશર. અહીંયા આપણે XA એટલે કે એના મોલન્સ લીધા, લિક્વિડ A ના મોલન્સ. તો શરૂઆતમાં એના મોલન્સ છે એ 0 છે. શું છે? તો કે 0. જેમ જેમ આગળ વધતી જાય રિએક્શન એમ છે એના મોલન્સ છે કેવા થાય તો કે છે વધતા જાય. તો લિક્વિડ A જે છે લિક્વિડ A એનું વેપર પ્રેશર P નોટ A થઈ જશે. શું થઈ જાય? P નોટ A અને એની વેલ્યુ કેટલી થાય? 1 જ્યારે થશે ત્યારે એની વેલ્યુ કેટલી થઈ જાય? P નોટ A છે એટલે કે પ્યોર સ્ટેજમાં છે એ આવી જાય ત્યારે એની વેલ્યુ છે માની લો કે A થઈ ગઈ, P નોટ A અને એની વેલ્યુ 1 થઈ ગઈ. બરોબર? ક્યારે? તો કે વેપર પ્રેશર પ્રેશર છે મોલન્સ નો છે એ આપણે ગ્રાફ છે પ્લોટ કરીએ ત્યારે. હવે માની લો કે HB છે મોલ ફ્રેક્શન ઓફ લિક્વિડ B એ શરૂઆતમાં 0 છે. બરોબર? XB છે આ શરૂઆતમાં 0 છે. તો ધીમે ધીમે જેમ જેમ પ્રોસેસ આગળ વધતી જાય એમ છે એના મોલન્સ ધીમે ધીમે એના મોલન્સ કેવા થઈ જાય તો કે એ પણ છે કેવા થઈ જાય તો કે 1 છે થઈ જાય. એટલે અહીંયા છે P નોટ B છે આપણે લખી શકીએ. શા માટે? તો કે એ લિક્વિડ B જે છે એનું જે વેપર પ્રેશર છે ટોટલ થશે અને આ છે એ લિક્વિડ એનું વેપર પ્રેશર છે થશે. એટલે અહીંયા એની વેલ્યુ 1 છે અને જ્યારે અહીંયા છે એની વેલ્યુ 1 છે. બરોબર? અહીંયા એની વેલ્યુ 0 હતી શરૂઆત હતી, અહીંયા છે B ની વેલ્યુ 0 હતી એટલે કે શરૂઆત હતી. સમજ પડી? હવે માની લો કે આ ગ્રાફ ને છે એ આપણે એક લાઈન છે અહીંયા આપણે દોરી દઈએ. બરોબર? ધ્યાનમાં આવ્યું કે આ જે પ્લોટેડ કરી છે આપણે લાઈન તો એ પ્લોટેડ જે થયેલી છે એ P PA is equal to x P naught A into PB into P naught B into XB. આ કોના દ્વારા મળે છે તો કે લિક્વિડ B દ્વારા છે આ લાઈન છે મળશે. લિક્વિડ A માટે જોઈએ PA is equal to P naught A into XB. બરોબર? આપણને બે લાઈન છે મળી. હવે ટોટલ વેપર પ્રેશર છે આપણે જોઈએ છે. શું જોઈએ છે? ટોટલ. આ લિક્વિડ B નું થયું, આ લિક્વિડ A નું થયું. શરૂઆતમાં એની વેલ્યુ 0 હતી, અહીંયા પણ એની શરૂઆતમાં x એની વેલ્યુ 0 હતી. ત્યાર પછી જ્યારે પ્યોર સ્ટેજમાં આવે ત્યારે અહીંયા વેલ્યુ 1 થઈ જાય કારણ કે મોલન્સ છે એ 0 થી 1 ની વેલ્યુ વચ્ચે જ હોય. બરોબર? મોલન્સ નો રેશિયો કેટલો હોય તો કે 0 થી 1 ની વચ્ચે જ હોય, એ સિવાય વધારે હોતી નથી. તો અહીંયા મોલન્સ છે એના 1 થયા. બરોબર? તો વેપર પ્રેશર છે એનું કેટલું થાય તો કે 1 છે થઈ જાય. બરોબર? હવે આપણે બે જે લિક્વિડ હતા એ લિક્વિડ ને શું કર્યું તો કે એ લિક્વિડ ને આપણે ઇન્ડિવિડ્યુઅલ તો મળી ગયા. હવે એનું ટોટલ જોઈએ આપણે. શું જોઈએ આપણે? ટોટલ વેપર પ્રેશર છે એ જોઈએ. તો P સોલ્યુશન જે છે P સોલ્યુશન અહીંયા આપણે લખીએ. P એટલે કે ટોટલ માં P ટોટલ. તો XA P નોટ A into XA plus P naught B into XB. P naught A into XA plus P naught B into XB છે આપણને મળી. બરાબર? ધ્યાનમાં આવ્યું કે શરૂઆતમાં જે મોલ અંશ 0 છે જેમ જેમ વેપર બનતી જાય એમ એના મોલ અંશ કેવા થાય તો કે વધતા જશે. બરાબર? તો એના હિસાબે આપણને આ પ્રકારનો
ગ્રાફ છે એ મળે છે એટલે કે p સોલ્યુશન p નોટ a x a p નોટ b x b બરોબર તો આપણને p સોલ્યુશન એટલે કે ટોટલ સોલ્યુશન માટે પણ છે એ આપણને મળી ગયું સમજ પડી તો એ રીતના આપણે વેપર નું જોયું ત્યાર પછી છે એ શું જોયું તો કે ત્યાર પછી છે એ આપણે p ટોટલ જોયું એટલે કે ટોટલ વેપર પ્રેશર કઈ રીતના ગ્રાફ મળે એ છે આપણે જોયું હવે માની લો કે ક્યારેક એવા સોલ્યુશન જે હોય એ ડેવિએશન બતાવે શું બતાવે છે ડેવિએશન એટલે કે માની લો કે આ જે ગ્રાફ જે મળ્યો આપણને તો એ ગ્રાફ પ્રોપર પ્રમાણમાં આપણને મળે નહીં તો એના વિશે જોઈએ પોઝિટિવ ડેવિએશન અને બીજું જે છે એ નેગેટિવ ડેવિએશન તો જે પોઝિટિવ અને નેગેટિવ ડેવિએશન જે રહેલા છે એ છે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ જે રાઉલ્ટ્સ લો ફોલો કરે છે એને શું કીધું આદર્શ દ્રાવણ જે રાઉલ્ટ્સ લો ફોલો નથી કરતા એને શું કીધું બિન આદર્શ દ્રાવણ હવે એ કેમ ખબર પડે કે ફોલો કરે છે કે નથી કરતો તો બે વેલ્યુ હોય કોઈ પણ તમે એક્સપેરિમેન્ટ કરો તો પ્રેક્ટિકલ વેલ્યુ એટલે કે કેલ્ક્યુલેટ વેલ્યુ જો પ્રેક્ટિકલ વેલ્યુ ને કેલ્ક્યુલેટ વેલ્યુ બરોબર આવતી હોય તો એ છે આદર્શ દ્રાવણ છે બરોબર ક્યારેક છે કેલ્ક્યુલેટ થી થોડું ઘણું વેરીએશન છે રહેલું હોય છે તો જો કેલ્ક્યુલેટ અને એક્સપેરિમેન્ટ વેલ્યુમાં વધારે ઓછાપણા હોય બરોબર વધારે પડતી હોય અથવા તો ઓછી હોય કાં તો વેલ્યુ વધારે હોય કાં ઓછી હોય તો જે છે એ પોઝિટિવ ડેવિએશન અથવા તો નેગેટિવ ડેવિએશન છે એમ કહી શકાય તો આદર્શ દ્રાવણ આઈડિયલ સોલ્યુશન અને બીજું છે નોન આઈડિયલ સોલ્યુશન તો માની લો કે આદર્શ દ્રાવણ છે એ આપણે જોઈએ તો આદર્શ દ્રાવણ માટે PS સોલ્યુશન એટલે કે P ટોટલ P સોલ્યુશન એટલે કે P ટોટલ is equal to આદર્શ P naught A into XA plus P naught B into XB બરોબર આ શું થયું તો કે આ છે એ વેલ્યુ કોની થઈ તો કે A છે એ આદર્શ દ્રાવણ વાળા સોલ્યુશન ની છે એટલે કે P ટોટલ છે એ આપણને મળ્યું શું મળ્યું P ટોટલ છે આ રીતના મળ્યું P naught A into XA plus P naught B into XB હવે માની લો કે એક આપણે ગ્રાફ પ્લોટ કરીએ બરોબર અહીંયા આપણે P નોટ B લીધો અને અહીંયા આપણે આ P નોટ A લીધો હવે જે વેલ્યુ જે છે જે વેલ્યુ તો એ વેલ્યુ જે છે આની એ આ લાઈન થી ઉપર ન જવી જોઈએ અને આ લાઈન થી નીચે ન જવી બંનેની વચ્ચે રહે તો એ આદર્શ થયું પણ વેલ્યુ છે એક ગ્રાફ છે તમને આવો મળે બરોબર ક્યારેક છે તમને આ પ્રકારે પણ મળે છે તો જો જે લાઈન ની વચ્ચે રહેવી તેની બદલે ક્યારેક નીચે વહી ગઈ છે અને એક સમય છે ઉપર તરફ છે વહી ગઈ છે તો આ જે ડેવિએશન છે આ જે વિરોધાભાસપણું છે એ જે છે એને આદર્શ અને નોન આદર્શ આઈડિયલ અને નોન આઈડિયલ સોલ્યુશન છે એમાં કરાય તો જે આદર્શ દ્રાવણ તો એના માટે બી સોલ્યુશન જોયું હવે જે બિન આદર્શ દ્રાવણ છે એમાં બે પ્રકાર પડે છે પાછા પોઝિટિવ ડેવિએશન અને નેગેટિવ ડેવિએશન જો એક્સપેરિમેન્ટ વેલ્યુ કેલ્ક્યુલેટ વેલ્યુ કરતા વધારે P solution greater than P naught A into XA plus P naught B into XB એની કરતા જો વધારે આવી P total એટલે કે P solution જે છે એ કેવી આવી તો કે P solution છે એ વધારે આવી માની લો કે P solution
P naught A into XA plus P naught B into XB. P naught A into XA plus P naught B into XB. ત્યાર પછી છે P આ વેલ્યુ છે એક્સપેરિમેન્ટ વેલ્યુ કેવી થઈ ગઈ તો કે વધી ગયા કેલ્ક્યુલેટ વેલ્યુ. હવે જોઈએ આપણે ઘટતી હોય P સોલ્યુશન એટલે કે P ટોટલ લેસ ધેન P naught A into XA plus P naught B into XB. તો જો વધી જતી છે વેલ્યુ તો એને પોઝિટિવ ડેવિએશન કહીએ. શું કીધું? પોઝિટિવ ડેવિએશન. અને જો એની વેલ્યુ લોઅર રહેતી છે તો એને નેગેટિવ ડેવિએશન. શું કહેવાય? નેગેટિવ ડેવિએશન. તો આ પોઝિટિવ ડેવિએશન અને નેગેટિવ ડેવિએશન છે ક્યુ આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. તો આ બંને છે બિન આદર્શ દ્રાવણના એક્ઝામ્પલ રહેલા છે. બિન આદર્શ દ્રાવણ સુત્યા બિન આદર્શ દ્રાવણ છે કે એક્સપેરિમેન્ટ વેલ્યુ અને કેલ્ક્યુલેટ વેલ્યુમાં વાસ્ત ડિફરન્સ છે જોવા મળે છે. હવે જોઈએ કે એ કઈ રીતના જોવા મળે છે. પોઝિટિવ ડેવિએશન છે તો એ કઈ રીતના થાય છે, નેગેટિવ ડેવિએશન છે તો એ કઈ રીતના આપણને જોવા મળે છે. તો એ જોઈએ આપણે. માની લો કે કોઈ એક પાત્ર લીધું કોઈ એક પાત્ર લીધું માની લો કે આ પાત્ર એમાં આપણે પ્રવાહી A આ જે છે એમાં પ્રવાહી B પ્રવાહી A અને પ્રવાહી B જે રહેલા છે એમાં લિક્વિડ A અને લિક્વિડ B એમાં આપણે બે અલગ અલગ પાત્ર. હવે એક પાત્ર એવું લઈએ કે જેમાં છે બંને લિક્વિડને આપણે મિક્સ કરી દઈએ. પ્રવાહી A અને પ્રવાહી B. તો બે લિક્વિડને શું કર્યા? હવે આપણે એને મિક્સ કરી દીધા. તો આમાં જે વેપર પ્રેશર હશે તો એ પ્યોર A નું થશે. આમાં વેપર પ્રેશર હશે પ્યોર B નું થશે. આમાં જે ત્રીજું પાત્ર છે આપણું રહેલું છે એમાં A અને B એમનું કમ્બાઈન જે છે એ વેપર પ્રેશર છે એમાં રહેલું હશે. આટલું ધ્યાન રાખ્યું કે હવે જોઈએ આપણે એને બંધ પાત્ર છે એને પેક કરી દઈએ. પ્રવાહી A પ્રવાહી B બરાબર. હવે માની લો એના ઉપરનું દબાણ જોઈએ. શું જોઈએ? દબાણ છે એ જોઈએ. આને માની લો કે 100 યુનિટ દબાણ છે. 100 યુનિટ. આનું છે 10 યુનિટ. આનું 100 યુનિટ છે. આનું છે કેટલું છે તો કે આનું પણ સોરી 10 ની આને પણ કેટલું રાખીએ આપણે 100 યુનિટ છે. 10 યુનિટ અને સોરી 100 યુનિટ 100 યુનિટ. હવે જે છે એ A + B આની વેપર બનતી છે ત્યારે શું થાય તો કે પહેલા છે એ પ્રવાહી A ના જ બધા મોલેક્યુલ છે. આની વિશે તો ત્યારે પ્રવાહી B ના મોલેક્યુલ. જ્યારે AB છે ત્યારે પ્રવાહી A અને પ્રવાહી B ના બંનેના મોલેક્યુલ છે એ આમાં રહેલા હશે. બરોબર. તો એટ્રેક્શન જે છે ત્રણ પ્રકારના જોવા મળે છે. આમાં એટ્રેક્શન કેવું હતું તો કે A ટાઈપ જ છે A ના મોલેક્યુલ. આમાં કેવું હતું તો કે AB ટાઈપ. અરે સોરી BB. B અને B વચ્ચે આમાં છે એ AA પણ થયું BB પણ થયું અને AB પણ છે જોવા મળે. કારણ કે આ ત્રણ આપણે બે નું મિક્સર કર્યું.
ધ્યાનમાં આવ્યું કે આના જે મોલેક્યુલ છે એના વચ્ચે એટ્રેક્શન ફોર્સ માત્ર ને માત્ર એક જ જે કઈ ટાઈપના અણુ છે એની વચ્ચે છે મોલેક્યુલ વચ્ચે આમાં છે એ બે ટાઈપના મોલેક્યુલ વચ્ચે છે જ્યારે આમાં છે ટોટલ ત્રણ ટાઈપના એટ્રેક્શન ફોર્સ આપણને મોલેક્યુલ વચ્ચે છે એ જોવા મળે બરોબર તો આમાં જે જોવા મળે એ ન્યુ એટ્રેક્શન છે નવું આકર્ષણ છે બરોબર તો આમાં જે નવું આકર્ષણ છે જોયું તો માની લો કે જે બંનેના 100 યુનિટ છે બંનેના કેટલા છે 100 યુનિટ તો જે અહીંયા 100 યુનિટ આમાં પણ 100 યુનિટ છે આમાં પણ 100 યુનિટ દબાણ છે બરોબર અને અહીંયા જે આ બંનેનું જે નવું એટ્રેક્શન ફોર્સ આવ્યું બરોબર એ માની લો કે 160 યુનિટ છે બરોબર પેલા એ એનું તો બંનેનું 100 તો હતું આ એ વચ્ચે 100 અને આ બી બી વચ્ચે પણ કેટલું હતું 100 હતું પણ જે નવું જે એટ્રેક્શન ફોર્સ આવ્યું જે AB ટાઈપ છે તો એ AB ટાઈપ જે રહેલું છે એનું એ ફોર્સને કારણે માની લો કે આ A ને વેપર ફોર્મમાં બનાવવું છે વેપર ફોર્મ આઈ થિંક છે એ લિક્વિડમાંથી વેપરમાં જવું છે B ને પણ લિક્વિડમાંથી વેપરમાં જવું છે તો એ કન્વર્ઝન માટે એને કેટલું વેપર પ્રેશર તોડવું પડતું હતું 100 છે એ તોડવું પડતું બરોબર હવે આ જ્યારે મિક્સ કર્યા ત્યારે એને 160 નું ત્રીજું નવું તોડવું પડશે પણ બરોબર એ જે એટ્રેક્શન ફોર્સ છે એ તોડવું પડશે તો ધ્યાનમાં આવ્યું કે આ જે નવું જે એટ્રેક્શન ફોર્સ આવ્યું એના કારણે જે બાષ્પ જે બનવાની છે બનશે નહીં એટલે કે એટ્રેક્શન ફોર્સ વધ્યું તો વેપરાઇઝેશન શું થઈ ગયું તો કે ઘટી ગયું તો જે આ પ્રકારની જે તો એક્સપેરિમેન્ટલ વેલ્યુ છે એ કેલ્ક્યુલેટ કરતા કેવી આવશે તો કે છે ઓછી આવશે એટલે નેગેટિવ ડેવિએશન આને શું કહે છે નેગેટિવ ડેવિએશન નેગેટિવ ડેવિએશન સમજ પડી કે જ્યારે ફોર્સ ઓફ એટ્રેક્શન એનું મૂલ્ય જે છે એ વધી જાય એટ્રેક્શન માની લો કે આ બંનેની વચ્ચે જે છે ત્રીજું જે આવ્યું એ 160 છે તો આને 100 માં તોડવા પડતા હતા એ ઈઝી હતા પણ આ 160 નું પાછું ત્રીજું નવું તોડવું પડે છે તો શું થયું તો કે તો એના હિસાબે જે વેલ્યુ જે હતી એ વેપરાઇઝેશન જે વેપર ફોર્મમાં જે કન્વર્ટ થવાનો જે રેશિયો હતો એ કેવો થાય ઘટી ગયો તો એને શું કીધું તો કે નેગેટિવ ડેવિએશન છે કીધું હવે બીજા કેસમાં એવું બને કે આ એક એ વચ્ચેનું તો 100 જ રહેલું જ છે તો આ બંને 100 થી તૂટતા હતા હવે જે ત્રીજું છે એ બી આવ્યું 160 છૂટો એને આપણે નેગેટિવ ડેવિએશન કીધું 160 તો નેગેટિવ ડેવિએશન હવે માની લો કે આ જે AB વચ્ચેનો જે ફોર્સ છે એ 40 જ આવ્યો કેટલો આવ્યો 40 જ આવ્યો તો 40 આવ્યો એનો મતલબ એવો કે આ 100 તોડવું એની કરતા આ તો હવે ઈઝી બનશે બરોબર આ શું થાય તો કે ઈઝી બનશે તૂટવું તો એ તૂટવાનું જે ઈઝી બનશે એના કારણે રેટ ઓફ વેપરાઇઝેશન કેવો થાય તો કે વધી જાય શું થાય રેટ ઓફ વેપરાઇઝેશન છે વધી જશે તો એને પોઝિટિવ ડેવિએશન કહેવામાં આવે શું કહેવામાં આવે પોઝિટિવ ડેવિએશન નેગેટિવ ડેવિએશન છે તો 160 પોઝિટિવ ડેવિએશન છે તો 40 અંદાજિત વેલ્યુ છે આપણે મૂકેલી છે તો ધ્યાનમાં આવ્યું કે જ્યારે બે લિક્વિડને તમે મિક્સ કરો છો તો એ વેપર બનાવશે એ વેપર બનાવશે તો એમાં એ ત્રીજું ફોર્સ જો એની વેલ્યુ એટ્રેક્શન ફોર્સની વેલ્યુ વધી જાય તો વેપરાઇઝેશન કેવું થાય તો કે ઘટી જાય જો બંનેમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય કે જો ફોર્સ ઓફ એટ્રેક્શન બે મોલેક્યુલ વચ્ચેનો વધી જાય
તો વેપરાઇઝેશન જે લિક્વિડમાંથી વેપર બને છે કેવી થાય ઘટી જાય પણ જો એનું ફોર્સ ઓફ એટ્રેક્શન ઓછું આવ્યું ફોર્સ ઓફ એટ્રેક્શન કેવું આવ્યું ઓછું તો આ બે મોલેક્યુલ આવે A અને B A ને જે માનો કે A અને B ને બહારની તરફ નીકળવું છે તો શું થાય તો કે ઈઝીલી નીકળી શકશે તો એને કેવું કીધું પોઝિટિવ ડેવિએશન છે કીધું તો આ પ્રકારે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ જો આમાં કદાચ વેલ્યુ સરખી એટ્રેક્શન ફોર્સ વેલ્યુ એટ્રેક્શન ફોર્સ છે એ સેમ આવે તો કઈ પ્રશ્ન નથી પણ જો અલગ આવ્યું તો છે એના બિહેવિયરમાં શું થઈ જાય તો કે ચેન્જ થઈ જાય બિહેવિયરમાં ચેન્જ ક્યારે ન થાય જો સેમ વેલ્યુ આવે આ બે હતા અહીંયા તો એની વેલ્યુ 100 યુનિટ છે તો અહીં 100 યુનિટ છે તો અહીંયા A અને B ની વેલ્યુ છે એમાં 100 આવે તો એ કઈ પ્રશ્ન નથી પણ જો એની કરતા વેલ્યુ વધી અથવા તો એની કરતા વેલ્યુ શું થઈ તો કે ઘટી ગઈ તો એના હિસાબે છે આપણને પોઝિટિવ ડેવિએશન અને નેગેટિવ ડેવિએશન અને પોઝિટિવ ડેવિએશન છે મળે બરોબર તો આ થઈ ગયું આપણું જે આદર્શ અને બિન આદર્શ દ્રાવણ હતા તો આદર્શ દ્રાવણ છે તેમાં P સોલ્યુશન P0A XA P0B XB છે એ કેવી મળશે તો કે છે સરખી મળશે જ્યારે આમાં કેલ્ક્યુલેટ વેલ્યુ છે એ કેની કરતા વધારે મળશે પ્રેક્ટિકલ વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરતા વધારે મળશે અને આમાં પ્રેક્ટિકલ વેલ્યુ છે ઓછી મળશે બરાબર તો આ રીતના આ બંને જે છે એ બિન આદર્શ દ્રાવણ છે અને આ છે આદર્શ દ્રાવણ છે બરોબર તો આ રીતના છે એ આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ છે હવે એક્ઝામ્પલ જોઈએ આપણે કે આદર્શ દ્રાવણ અને સોરી ડેવિએશન વાળો તો ક્યાં લિક્વિડ સોલ્યુશનમાં છે એ આપણને આવું પોઝિટિવ ડેવિએશન છે અને નેગેટિવ ડેવિએશન જોવા મળે બરાબર તો ક્લોરોફોર્મ CH3 CH3CO આ બંને બે લિક્વિડને જ્યારે મિક્સ કરવામાં આવે ક્લોરોફોર્મ લીધું અને બીજું છે એસીટોન એસીટોન છે હવે એનું આપણે 3 ડાયમેન્શનલ અરેન્જમેન્ટ એની સ્ટીરિયો છે જોઈએ શું જોઈએ આપણે આ કાર્બન જે છે એ એની સ્ટીરિયો કેમિકલ કેવી રીતના એની ક્લોરીન અટેચ થયેલ છે તો માની લો કે 3 ક્લોરીન છે અટેચ થયેલા એમાં હાઇડ્રોજન છે આપણે અહીંયા દર્શાવીએ અહીંયા ક્લોરીન છે પાછળની તરફ પણ ક્લોરીન છે તો હવે તમને ધ્યાનમાં છે કે હેલોજન જોડાયેલો છે ક્લોરીન Cl છે તો આમાં આ જે બોન્ડ જે રહેલો છે એ કેવો હશે તો કે પોલાર બોન્ડ છે ઇલેક્ટ્રોન વધારે ક્લોરીન છે વધારે ઇલેક્ટ્રોન નેગેટિવ છે તો આ જે બોન્ડના ઇલેક્ટ્રોન છે પોતાની તરફ છે આકર્ષિત રાખશે હવે ત્યાર પછીનું જે કમ્પોનન્ટ છે એ આપણે જોઈએ તો CH3 છે એસીટોન છે એટલે કે કીટોન જે છે એ રહેલો છે માની લો કે C ડબલ બોન્ડ O છે રહેલો છે તો શું કરશે તો કે આ જે ઓક્સિજન છે એ આયનની સાથે શું બનાવશે તો કે હાઇડ્રોજન બોન્ડ છે બનાવશે શું બનાવે છે હાઇડ્રોજન બોન્ડ હાઇડ્રોજન બોન્ડ જેવો બનશે તો શું થાય તો કે આ બંનેને જ્યારે મિક્સ કરશો તો આ બોન્ડનો એટ્રેક્શન સ્ટ્રોંગ હશે તો એના કારણે મોલેક્યુલ છે છૂટા પડી શકશે નહીં મોલેક્યુલ છૂટા નથી પડી શકતા બરાબર શું થાય કે મોલેક્યુલ છે એ છૂટા પડી શકતા નથી એટલે વેપરાઇઝેશન કેવું થાય ઘટી જાય
વેપરાઇઝેશન ઘટશે, એટલે કે બાષ્પ બનશે નહીં. બાષ્પ નહીં બને તો આપણે એને કેવું કીધું હતું? નેગેટિવ ડેવિએશન. શું કીધું આપણે એને? નેગેટિવ ડેવિએશન છે એ આપણે એને કીધું. ક્યારે? તો કે જ્યારે એની વેપર બનતી નથી. વેપર નથી બનતી એટલા માટે હાઇડ્રોજન, આમાં બે લિક્વિડ છે એમાં શું થાય છે? તો કે હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન થાય છે. બરોબર? તો એના હિસાબે છે એ ક્લોરોફોર્મ અને એસીટોન નું જ્યારે તમે મિક્સર લ્યો ત્યારે એ મિક્સરમાં તમને નેગેટિવ ડેવિએશન છે જોવા મળે ડ્યુ ટુ ધ સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડને કારણે એમાં નેગેટિવ ડેવિએશન છે આવશે. બરોબર? વેપર ફોર્મમાં કન્વર્ટ થશે નહીં. તો આ થઈ ગયું એનું એક્ઝામ્પલ. ત્યાર પછી HNO3 અને માની લો કે HNO3 અને H2O. તો HNO3 અને H2O જે રહેલા છે તો એમાં H+ અને NO3 માઈનસ. બરોબર? H+ NO3 માઈનસ વાળું જે છે એમાં આપણે જોયું તો આમાં પણ છે આની જેમ છે નેગેટિવ ડેવિએશન છે એ બતાવશે. બરોબર? આમાં શું બતાવશે? નેગેટિવ ડેવિએશન છે બતાવશે, કારણ કે આમાં પણ છે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ છે. બરોબર? આ થયું નેગેટિવ ડેવિએશન. હવે જોઈએ આપણે પોઝિટિવ ડેવિએશન નું એક્ઝામ્પલ કે આમાં છે હાઇડ્રોજન બોન્ડ છે ફોર્મેશન થઈ જતું હતું, એના હિસાબે શું થતું હતું? તો કે એના હિસાબે આપણને વેપર મળતી ન હતી. હવે જોઈએ કે આપણને વેપર કઈ રીતના મળે. બરોબર? પોઝિટિવ ડેવિએશન, ઓલું નેગેટિવ ડેવિએશન અથવા પોઝિટિવ ડેવિએશન. પોઝિટિવ ડેવિએશન માની લો કે આપણે મિથેનોલ છે લીધો. બરોબર? મિથેનોલ CH3OH આ ટાઈપનું કંઈક રચના છે બનાવી. તો જે મિથેનોલના જે મોલેક્યુલ છે એ કંઈક આ રીતના સેટ થયેલા છે. બરોબર? હવે એને શું કરવું છે? તો કે એને જેમ પેલો હાઇડ્રોજન બોન્ડ બનાવતો એમ છે અને હાઇડ્રોજન બોન્ડ છે એ બનાવે છે. તો હવે શું કરશે? તો કે એ હાઇડ્રોજન બોન્ડ બનાવે છે એને, પરંતુ આમાં એવા દ્રાવણ કે જે નોન પોલાર છે, CH2 છે, બેન્ઝીન જે રહેલા છે, એવા દ્રાવણ તમે આની વચ્ચે ઉમેરી દો. તો એ શું કરશે? તો કે આ જે બે મોલેક્યુલને બોન્ડ બનાવો છે તેમની વચ્ચે આવીને સેટ થઈ જાય. તો જે મિથેનોલ જે હતો એમને શું કરવું છે? તો કે એને સ્ટ્રોંગલી બોન્ડ ફોર્મેશન કરવું છે, એને નેગેટિવ ડેવિએશન જ બતાવવું છે. પરંતુ શું થાય? તો કે જે CH2 અથવા તો બેન્ઝીન, CH2 અથવા બેન્ઝીન છે એ તમે આમાં એડ કરી દો તો જે એના મોલેક્યુલ છે એને જે બોન્ડ બનાવવાની જગ્યા છે એમની વચ્ચે આવીને રહી જશે. બરાબર? તો હવે ફર્ધર બોન્ડ ફોર્મેશન થશે નહીં. તો શું થાય? તો કે પેલું જે આપણે બોન્ડ ફોર્મેશન ન થાય તો વેપરાઇઝેશન કેવું થાય? તો કે વધી જાય. ઓલામાં તો હાઇડ્રોજન બંધ બની જતો હતો, એના હિસાબે વેપરાઇઝેશન થતું ન હતું. અહીંયા બોન્ડ ફોર્મેશન થતું જ નથી. અહીંયા બોન્ડ ફોર્મેશન છે એ ડ્યુ ટુ ધ બેન્ઝીન એન્ડ CH2 કાર્બન ડાઇસલ્ફાઇડ અને બેન્ઝીનના હિસાબે છે એ આપણને આમાં જોવા મળતું નથી. તો એના હિસાબે શું થયું? તો કે એના હિસાબે આપણને જે મળવું જોઈએ, જે પ્રોડક્ટ જે મળવી જોઈએ, વેપર જે મળવી જોઈએ
એ જે છે એ મળશે નહીં, બરાબર, આમાં એ મળતી નથી. તો આ રીતના આમાં પોઝિટિવ ડેવિએશન છે એ આપણે જોયું કે પોઝિટિવ ડેવિએશનમાં જે બોન્ડ ફોર્મેશન થવો જોઈએ એ બોન્ડ ફોર્મેશન જે નોન પોલર કમ્પોનન્ટ છે એ એડ કરી દે, એ લિક્વિડ એડ કરી દે તો થતા નથી. એના હિસાબે બાષ્પ છે ઝડપથી બનશે, વધારે બનશે. તો એને શું કીધું? પોઝિટિવ ડેવિએશન કીધું કે જેની વેલ્યુ જે છે પ્રેક્ટિકલ વેલ્યુ કરતાં કેવી આવશે? તો કે એની વેલ્યુ છે પ્રેક્ટિકલ વેલ્યુ કરતાં ઓછી આવશે. p સોલ્યુશન લેસ ધેન p નોટ a into xa plus p નોટ b into xb એ વેલ્યુ છે એ આપણને જોવા મળે. તો આ રીતના પોઝિટિવ ડેવિએશન છે. ત્યાર પછી છે એ આપણે આઈડિયલ સોલ્યુશન નું એક એક્ઝામ્પલ છે એ જોઈએ. આઈડિયલ સોલ્યુશન છે એનું એક્ઝામ્પલ જોઈએ. આઈડિયલ સોલ્યુશન છે એ જોઈએ. આઈડિયલ સોલ્યુશન આઈડિયલ સોલ્યુશન કોને કહેવાય? માની લો કે આપણે એક એક્ઝામ્પલ લીધું હેક્ઝેનોલ અને હેપ્ટેનોલ. હેક્ઝેનોલ પ્લસ હેપ્ટેનોલ. તો હેક્ઝેનોલ અને હેપ્ટેનોલ જોઈએ. તો જ્યારે હેક્ઝેનોલ અને હેપ્ટેનોલ બંનેને જ્યારે મિક્સ કરવામાં આવશે તો બંનેનો નેચર છે કેવો હશે? તો કે સેમ છે. તો આમાં કઈ ડેવિએશન જોવા મળશે નહીં, બરાબર. તો આવા દ્રાવણમાં જે છે કેવું કીધું આપણે? આઈડિયલ સોલ્યુશન છે એ કીધું કે આમાં બંનેનો નેચર કેવો રહેશે? તો કે સેમ રહેશે. આમાં ક્યાંય એટલે ક્યાંય આપણને ડેવિએશન છે જોવા મળે નહીં. તો જે હેપ્ટેનોલ અથવા તો આપણે હેક્ઝેનોલ છે એ લીધું તો એમાં બંનેના નેચર છે એ સેમ રહે, એમાં કઈ અલગપણું કઈ જોવા મળતું નથી. તો એના હિસાબે એ શું થયું? તો કે છે આદર્શ દ્રાવણ તરીકે એટલે કે આઈડિયલ સોલ્યુશન છે કહેવામાં આવે. હવે માની લો કે એની જગ્યાએ અહીંયા આપણે OH લીધો છે તો એની જગ્યાએ ક્લોરોહેક્સિન અથવા તો ક્લોરોહેપ્ટેન અથવા ક્લોરોહેપ્ટેન છે લઈ તો એમાં પણ સેમ છે. બંનેના નેચર છે એ કેવા રહે? તો કે સેમ રહે. તો એના હિસાબે આપણને એમાં કઈ ડેવિએશન છે એ જોવા મળશે નહીં. તો જો ડેવિએશન જોવા ન મળે તો એને આપણે કેવું કહીએ છીએ સોલ્યુશન? એમને છે આઈડિયલ સોલ્યુશન છે કહીએ છીએ. તો આ રીતના હેક્ઝેનોલ, હેપ્ટેનોલ અથવા તો ક્લોરોહેક્સિન અથવા તો ક્લોરોહેપ્ટેન છે એ સોલ્યુશન છે આપણે જોયું. હવે બે લિક્વિડ જે છે એ મિક્સ થઈ ગયા, મિક્સ છે. હવે એને આપણે અલગ કરવા છે. તો અલગ કરવા માટે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે, આ બધા પ્રકારની મેથડો છે યુઝ થતી હોય છે. એમાં છે એઝિયોટ્રોપિક મિશ્રણ કેવું રહેલું છે? તો કે એઝિયોટ્રોપિક મિક્સર એ કોને કહેવાય? બરાબર. તો એ એઝિયોટ્રોપિક મિશ્રણ વિશે છે આપણે જોઈએ. એઝિયોટ્રોપિક મિક્સર છે એ જોઈએ. એઝિયોટ્રોપિક મિક્સર તો ઘણી વખત
તમે કોઈ બે પ્રવાહીને મિક્સ કરો છો, તો એ પ્રવાહીને મિક્સ કરો અને હવે એને બોઇલ કરો છો. તો તમે જ્યારે એને બોઇલ કરશો, એને ગરમ કરશો, ત્યારે એના કમ્પોઝિશન સાથે એનું બોઇલિંગ પોઈન્ટ એનું જેમ જેમ એને બોઇલ થતું જાય એમ એનું કમ્પોઝિશન છે ચેન્જ થતું જાય. બોઇલિંગ પોઈન્ટ પણ છે એનું ચેન્જ થતું જાય. બરાબર? એટલે બોઇલ કરો છો કમ્પોઝિશન કેવું થાય તો કે ચેન્જ થાય. પરંતુ અમુક એવા સોલ્યુશન જે રહેલા, અમુક જે સોલ્યુશન રહેલા હોય એમાં કેવું હોય કે એને કઈ અસર જ ન થતી. બરાબર? અમુક આપણી આસપાસ એવા લોકો હોય કે જે છે ને કેટલું કહીએ કોઈ એક મુદ્દાને લઈને પણ એને અસર થતી હોતી નથી. તો એમ જે સોલ્યુશન તમે કહો છો કે ભાઈ સોલ્યુશન છે એને બોઇલ કરવાથી એનું કમ્પોઝિશન ચેન્જ નથી થતું. બરાબર? એનું એ જે છે એ કમ્પોઝિશનમાં કઈ ફેર કરતો નથી. તો એવા જે સોલ્યુશન છે, એવા જે મિશ્રણ જે છે એને એક્ઝોટ્રોપિક મિક્સર છે કહેવાય. શું કહેવાય એને? એક્ઝોટ્રોપિક મિક્સર જે છે એને કહેવામાં આવે છે. તો એક્ઝોટ્રોપિક મિક્સર આમ ગણો તો તમે એ લિક્વિડ માનો કે આલ્કોહોલ અને વોટરનું તમે સોલ્યુશન છે એ લીધું, તો 95% માટેનો આલ્કોહોલ છે, 4% છે પાણી, અને 5% પાણી છે. તો હવે આ લિક્વિડ જે છે એને તમે ગરમ કરો તો આ જે મિક્સર છે એને ગરમ કરો તો જે આલ્કોહોલ છે એનું બોઇલિંગ પોઈન્ટ બહુ નીચું છે, 57 કે 58 જેટલું છે. બરાબર? તો એ જે છે એ આમ તો તમે ઇથેનોલ CH3CH2 OH 5 અને 6 46 જેવું છે. કેટલું થશે? ઓકે, 46 જેવું થશે. તો બોઇલિંગ પોઈન્ટ એનું કેવું છે? એકદમ લોઅર છે. તો એ લોઅર હોવાથી શું થાય? આલ્કોહોલ છે ધીમે ધીમે છે નીકળતો થાય. એક ટાઈમ રિએક્શનમાં એવો આવશે કે જ્યારે તમે એને કાઢવો હશે આલ્કોહોલને બહાર, તો પણ છે આલ્કોહોલ નીકળશે નહીં. તો શું થાય? આલ્કોહોલ છે તમને મળશે નહીં. તો એ 5% આલ્કોહોલ કે 4% આલ્કોહોલ છે પડ્યો રહે. આપણે લેબોરેટરીમાં પ્રેક્ટિકલ કરતા હોય તો ત્યારે 5 કે 4% તમે મિક્સર અલગ કરતા હોય તો એ કઈ પ્યોર પ્રમાણમાં તમને મળે નહીં તો ચાલે. પણ અમુક ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે, ઇન્ડસ્ટ્રીઓ જે છે, કેમિકલ યુનિટ જે છે, એમાં જો આ પ્રકારનું હોય તો એમાં તો 1000 લીટર 1 લાખ લીટર જ્યાં સુધીના છે એ કન્ટેનમેન્ટ છે, એના કન્ટેન્ટ છે રહેલા હોય છે. તો એમાં છે લોસ છે બહુ વધારે પડતો છે જોવા મળે. તો એ લોસ નિવારવા માટે એની બધી છે મેથડો છે રહેલી હોય છે, જેથી કરીને એક્ઝોટ્રોપિક દ્રાવણમાંથી પણ છે એ જે 5% કે 4% જે રહેલો છે એમાંથી પણ છે હજી આલ્કોહોલ છે આપણે કાઢી શકીએ. પરંતુ એ સામાન્ય મેથડ હોતી નથી, એટલે લેબોરેટરીમાં આપણે જે કંઈ ઓર્ડિનરી જે લેબોરેટરી હોય એ જેમાં છે એમાં આપણે એ કરી શકતા નથી. આના પણ બે પ્રકાર આવે છે. એક હાઈ બોઇલિંગ પોઈન્ટ વાળા એઝોટ્રોપિક હોય, બીજું છે એક લોઅર બોઇલિંગ પોઈન્ટ વાળા એઝોટ્રોપિક. હાઈ બોઇલિંગ ઊંચા ઉત્કલન વાળા એઝોટ્રોપ્સ. નીચા ઉત્કલન વાળા એઝોટ્રોપ્સ.
એઝોટ્રોપ અને નીચા ઉત્કલન વાળા એઝોટ્રોપ. એટલે કે જે દ્રાવણો જે છે કોઈ મિક્સચરો છે એ બહુ ઊંચા ઉત્કલન બિંદુ એટલે કે ઊંચું ટેમ્પરેચર છે આપવું પડતું હોય તો એને ઊંચા ઉત્કલન વાળા એઝોટ્રોપ છે કહેવામાં આવે. અમુક મિક્સચર એવા છે કે જેમને છે થોડુંક તાપમાન આપવાથી પણ છે એ બોઇલ થાય છે તો એને નીચા ઉત્કલન વાળા એઝોટ્રોપ છે કહેવામાં આવે છે. તો આ રીતના બે પ્રકાર છે એઝોટ્રોપ્સના, એઝોટ્રોપિક જે સોલ્યુશન છે એમના પડેલા છે. હવે જોઈએ કે કયા પ્રકારના ડેવિએશન દર્શાવતા જે એઝોટ્રોપ દ્રાવણ છે એ ઊંચા અને નીચા ઉત્કલન વાળા છે કેવા છે. તો જે આપણને નેગેટિવ ડેવિએશન બતાવે છે, નેગેટિવ ડેવિએશન હોય તો એમાં તમને ધ્યાનમાં છે કે વેપર પ્રોપર પ્રમાણમાં બનતી નથી. વેપર એ શું થાય છે તો કે પ્રોપર પ્રમાણમાં બનતી નથી કારણ કે આપણે જોયું હતું કે એબી ટાઈપનું જે ત્રીજું જે ફોર્સ આવે છે એ થોડુંક અઘરું થઈ જાય એના માટે એનર્જી વધારે જોઈએ. તો જે નેગેટિવ ડેવિએશન દર્શાવશે, જે નેગેટિવ ડેવિએશન નેગેટિવ ડેવિએશન તો એવા જે દ્રાવણો જે છે ઊંચા ઉત્કલન વાળા છે એને કહેવાય હાઈ બોઇલિંગ પોઈન્ટ, હાઈ બોઇલ્સ વાળા એઝોટ્રોપ. અને લોઅર કે જેમાં છે તમને ધ્યાનમાં છે કે વેપર છે ઈઝીલી બનતી હતી. વેપર કેવી થતી હતી? ઈઝીલી બનતી હતી. થોડું ટેમ્પરેચર આપીએ તો એમાં પણ છે શું થઈ જતું હતું તો કે લિક્વિડમાંથી છે ઇન્સ્ટન્ટ કેમાં કન્વર્ટ થઈ જતા હતા તો કે લિક્વિડમાંથી છે ઇન્સ્ટન્ટ જે લોઅર વેપર ફોર્મમાં છે કન્વર્ટ થઈ જતા હતા. તો એના હિસાબે એ જે છે એના કારણે લોઅર બોઇલિંગ પોઈન્ટ વાળા એઝોટ્રોપ છે એને કહેવાય. બરોબર. તો એને શું કીધા? પોઝિટિવ ડેવિએશન. પોઝિટિવ ડેવિએશન. એક છે નેગેટિવ ડેવિએશન અને બીજું છે પોઝિટિવ ડેવિએશન છે કહેવાય. તો તમને પોઝિટિવ ડેવિએશન અને નેગેટિવ ડેવિએશન એ તો ધ્યાનમાં જ છે. તો આ પ્રકારે જે એઝોટ્રોપિક મિશ્રણ જે છે એ એઝોટ્રોપિક મિશ્રણમાં છે એ તમે જોયું કે નેગેટિવ અને પોઝિટિવ ડેવિએશન છે. એક હાઈ બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે, બીજું કયું છે? લો બોઇલિંગ પોઈન્ટ છે ધરાવે છે. તો આ રીતના એઝોટ્રોપિક મિશ્રણના પણ છે બે પ્રકાર પડેલા છે. તો આ જે સોલ્યુશન જે છે એમાં આપણે રાઉલ્ટ્સ લો જોયો. જે સોલ્યુશનમાં બે પ્રકારની કોલિગેટિવ પ્રોપર્ટીઝ આવે છે. બરોબર. એ પ્રોપર્ટી છે એ આપણે નેક્સ્ટ લેક્ચર થી છે એ લેવાના છે. બરોબર. એ પહેલા જે સોલ્યુશન જે આ જે રાઉલ્ટ્સ લો વાળું જે છે એના જે કઈ ગ્રાફ જે રહેલા છે એ તમે તમારી બુકમાં જે આપેલા છે એ તમારે ચેક કરવાના રહેશે. એટલે કે એ તમે છે ફરીવાર એક છે રિફર છે કરી લેજો. બાકી જે નેક્સ્ટ લેક્ચર થી છે એ આપણે છે એની કોલિગેટિવ પ્રોપર્ટી છે એ બાષ્પ દબાણ છે એનાથી એ છે આપણે શરૂ કરવાના છીએ. તો આજના જે લેક્ચરમાં આપણે એઝોટ્રોપિક રાઉલ્ટ્સ લો એ બધું જોયું. ત્યાર પછી હવેના જે લેક્ચરમાં આપણે એ જોવાના છે. એ સિવાય હમણાં જે એમસીક્યુ રહેલા છે એ છે તમે પહેલેથી જ છે એ તમને જે કાંઈ એમસીક્યુ કે ડિસ્ક્રિપ્ટિવ આપ્યું એની અલગ એક આખી બુક બનાવો એ ટાઈપનું કંઈક તમે વિચાર કરી અને બે પ્રકારની બુક તમારી બને. એક ડિસ્ક્રિપ્ટિવ બુક બને અને એક એમસીક્યુની બુક બને. એ છે એ બંને છે અલગ અલગ છે રાખો. કારણ કે એના હિસાબે જે શું થાય તો કે તમારે જ્યારે ટોપિક કોઈ રિફર કરવો છે તો ઈઝી પડશે તમને. કારણ કે જો એક ટોપિક તમે એક બુક તમે પહેલી બનાવી છે એમસીક્યુની તો એ પણ સરળ રહેશે કારણ કે એમાંથી સીધા એમસીક્યુ તમારે રિફર કરવાના છે. અને પહેલું જે તમે ડિસ્ક્રિપ્ટિવ બનાવી છે એના ઉપરથી તમારે એના એમસીક્યુ પણ છે વારંવાર પ્રિપેર થતા જશે. તો આજના લેક્ચરમાં આપણે એઝોટ્રોપિક મિશ્રણ એ છે આપણે છેલ્લો જે ટોપિક હતો એ આપણે કમ્પ્લીટ કર્યો. ત્યાર પછીનો જે ટોપિક જે છે કોલિગેટિવ પ્રોપર્ટી એ છે એ આપણે હવે પછીના લેક્ચરમાં છે આપણે કમ્પ્લીટ છે. બરોબર. ખાસ કરીને એઝોટ્રોપિક જે છે એની
એક્ઝામમાં છે પૂછાતી હોય છે, તો એને જરીક તમારે વધારે પડતું ધ્યાન આપી અને છે શીખવી. ઓકે, ધન્યવાદ.